ને હકનું એ જ લેવાનું. હક બહારની કોઈની જગ્યા, કોઈનું ઘર, કોઈની મિલકત, કોઈનો દાગીના, કશું જ વસ્તુ ના લેતા, નહીં તો એનું દેવદુખ તમારા ઘેર આવશે. જેણે જેણે આવા ઘર લીધા હોય એને પૂછી આવજો. બાપ દીકરા નહીં બનતી હોય, ઘરમાં એટલા ખતરનાક કકરાટ, ઝઘડા, મરી જવાના વિચાર આવે, મરવાની કોશિશો કરે અને માથાના બાલ બધા પારકા થઈ જાય. 1 રૂપિયો ના રહે ઘરમાં, 1 રૂપિયો ના રહે. ઉપરથી જેટલા લાવે એટલું દેવું વધતું જાય, વધતું જાય, વધતું જાય, વધતું જાય. છેલ્લે એવો વિચાર આવી જાય કે હું મરી જાઉં. પણ છતાંય આવી જગ્યાઓ જો કદાચ લીધી હોય તો મારા પ્રવચનમાં હોંભરી એનો રસ્તો કરજો. પણ હવે દરેક ભાવિક ભક્તોને કહીશ કે 25 રૂપિયાની લાલચમાં આવી કોઈ મિલકત લેતા. કેમ કે જેનું કોઈ ના હોય ને એનો જીવ કેટલો ભર્યો છે ઘરમાં. કોઈ પતિ પત્ની રહેતા હશે ઘરમાં, કાકા કાકી તમારા ફોઈ ફુવા એ ઘરમાં રહેતા, એમની કોઈ વસ્તી ના હોય તો આખી જિંદગી એમણે મેણા કેટલા ખાધા હશે ને. એમની કોઈ ખબર લેવા નહીં જતું હોય, એમને કોઈ પૂછવા નહીં જતું હોય, એમને કોઈ ખાવા પીવાનો ભાવ નહીં પૂછતું હોય, ઉપરથી એમનું કાકા કુટુંબ દબડાવતું હશે, એમને મેણા મારતું હશે, એમની કોઈ વાત નહીં સમજે, એમના જમીનનો હક હશે એ તે ધીરે ધીરે લેવાની કોશિશ કરતા હશે પહેલેથી જ. તો એ પતિ પત્ની એ ઘરમાં કેટલો જીવ બાર્યો હશે ને. એ ઘરમાં એમની આતેડી, એમની આત્મા જેટલી કકડી હશે ને ભયંકર. તો આ 50 વર્ષ એ ઘરમાં રહ્યા હશે અને 50 વર્ષમાં એમણે જે ચિંતન કર્યું, જે જીવ બાર્યા, જે આત્મા એમની કકડી, એની એક ઉર્જાનો વાસ હોય એ ઘરમાં. અને એ ઘરમાં તમે રહેવા જાઓ, એ ઉર્જા તમારી પર હાવી થાય અને તમારી પર હાવી થઈ અને તમને એવા ગેરમાર્ગે દોરવાની કોશિશ કરે ને કે તમે એકદમ ભગત હોય પણ કંઈક ના દારૂડિયા બનાવી દીધા. કે આ તો ભગત માણસ હતો, 25 વર્ષથી કોઈ દાડો કોઈ ભગત નહીં ખાધી અને જો દારૂ પીતા થઈ ગયા. એના કારણો આવા હોય છે. પણ આવું કંઈક નહીં કંઈક વાતે કંઈક નો કંઈક છેડો તમારો અડતો હશે ને. કંઈક ના મઢ મંદિર હશે ને જે માતાજીના, એ આવી જગ્યાઓ પર બનાવેલા છે. કે લો એમનું કોઈ નતું એટલે આ માતાજી એના બેહાડ દો. તો માતાજી એવી જગ્યા ઉપર બેહે